સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ। હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આજે 2 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ થશે। ઓગસ્ટમાં 17 થી 20 તારીખ સુધી સારો વરસાદ થશે। 1-5 સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ 15 સપ્ટેમ્બર સુધીમાં ગરમીનું પ્રમાણ વધશે। 1-0 ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે। હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે 1 થી 3 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। આજે 2 ઓગસ્ટે યોજાશે પીએમ કિસાન ઉત્સવ દિવસ। ગાંધીનગર ખાતે આજે 2 ઓગસ્ટના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાશે। આ સમારોહમાં પીએમ મોદી ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધન કરશે। પીએમ મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના 20મા હપ્તો ચૂકવવામાં આવશે, જેમાં ગુજરાતના આશરે 52 લાખથી વધુ ખેડૂત પરિવારોને ₹1118 કરોડથી વધુની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરાશે। 24 કલાકમાં 16 તાલુકામાં વરસાદ। રાજ્યના હવામાનમાં છેલ્લા કેટલાક દિવસથી પલટો આવ્યો છે। અરબ સાગરમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની રહી છે, જે કારણે છેલ્લા 24 કલાકથી રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાન 16 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ગત રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે। રાજ્યમાં ગત રોજ એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો છે। ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે। 9 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 33.5% ઘટાડો કરવામાં આવ્યો છે, જે 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવી ગયો છે। આ ઘટાડા બાદ દિલ્હીમાં નવો ભાવ ₹1131.50 થશે, જો કે 14.2 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। અંબાલાલની ભયાનક આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજે અને આવતીકાલ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। 6 થી 10 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે। ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક હવામાન સિસ્ટમ સક્રિય થવાની શક્યતાના લીધે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। યુપીઆઈના આ નિયમો બદલી ગયા। 20 ઓગસ્ટ 1925 થી યુપીઆઈના નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો લાગુ થયા છે। હવે તમે એક દિવસમાં કોઈ એક યુપીઆઈ એપથી 50 થી વધુ વાર બેંક બેલેન્સ ચેક કરી શકશો નહીં। આ ઉપરાંત ઓટો પે જેવા કે ઈએમઆઈ, સબસ્ક્રિપ્શન અને બિલ પેમેન્ટ હવે ચોક્કસ સમય સ્લોટમાં જ પ્રોસેસ થશે। જો કોઈ પેમેન્ટ અટકી જાય તો તમે તેનો સ્ટેટસ માત્ર 3 વાર દરેક વખતે 90 સેકન્ડના અંતરે જ ચેક કરી શકશો। 18 થી 20 ઓગસ્ટ વચ્ચે થશે ભારે વરસાદ। પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા 18 થી 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને ઉત્તર ગુજરાત જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ પડવાની ધારણા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ નોંધપાત્ર વરસાદ પડશે। રહેવાસીઓને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે। રાજ્યમાં લંપીના કહેરમાં 307 પશુઓને અસર। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં છેલ્લા 15 દિવસમાં 307 પશુઓમાં લંપી વાયરસના કેસ નોંધાયા। પશુપાલન વિભાગે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્સિનેશનનું કામ શરૂ કર્યું છે। આંકડો જોતા જણાઈ રહ્યું છે કે વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે। તાપી, નવસારી, સુરત, સાબરકાંઠા, મોરબી અને દ્વારકા જેવા જિલ્લાઓમાં આ વાયરસના કેસ નોંધાયા। આ રોગમાં પશુને તાવ આવે છે અને ચામડી પર ફોલ્લા જેવી ગાંઠો ફેલાય છે। વાયરસથી 8 પશુના ટ્રમ્પની ભારત વિરુદ્ધ ફરી મોટી કાર્યવાહી। ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ભારે ટેરિફ લાદ્યો। આ પછી અમેરિકાના વિદેશ વિભાગે હવે ઈરાન સાથે તેલ વ્યવહારો કરવા બદલ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા। આ 6 કંપનીઓમાં કંચન પોલિમર્સ, આલ્કેમિકલ સોલ્યુશન્સ, રમણીકલાલ એસ ગોસાલિયા એન્ડ કંપની, જ્યુપિટર ડાયકેમ, ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ અને પર્સિસ્ટન્ટ પેટ્રોકેમનો સમાવેશ થાય છે। સૌથી ગંભીર આરોપો આલ્કેમિકલ સોલ્યુશન્સ સામે લગાવવામાં આવ્યો છે।
જન્માષ્ટમીનો મેળો બગાડશે વરસાદ. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે. બંગાળના ઉપસાગરમાંથી આવેલો ભેજ ગુજરાતમાં ફરી વરસાદ લાવે તેવી શક્યતા છે. 3 ઓગસ્ટથી મોટા ફોરાનો વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં લોકો જન્માષ્ટમીના લોકમેળાની મજા માણી શકશે. જો કે જન્માષ્ટમી દરમિયાન હળવા વરસાદી ઝાપટા પડશે. ટેરિફ બાદ મોંઘી થશે આ વસ્તુઓ. ભારતીય ગ્રાહકોને અમેરિકાના ટેરિફ બાદ ભાવ વધારો નહીં થાય, પણ જો ભારત અમેરિકા પર ટેરિફ લગાવશે તો ચોક્કસ અસર થશે, જેમાં ક્રૂડ ઓઇલ અને એલપીજીના ભાવમાં 5 થી 7 રૂપિયાનો વધારો થઈ શકે છે. આ સાથે મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સનો ભાવ વધી શકે છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં મોટો ભાવ વધારો થશે. ભારતે હજુ સામે ટેરિફ લગાવ્યો નથી. તમારું શું માનવું છે? ભારતે ટેરિફ લગાવવો જોઈએ? 32 હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સ કામગીરીની કરાઈ સમીક્ષા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના 7 વિભાગોના ₹1,74,000 કરોડથી વધુના 32 જેટલા હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ્સની કામગીરી નિશ્ચિત સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે પૂરી થાય તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનાઓ સંબંધિત વિભાગના સચિવોને આપી હતી. એમપીમાં નવો નિયમ 1 ઓગસ્ટથી હેલ્મેટ વિના પેટ્રોલ નહીં મળે. મધ્યપ્રદેશના ભોપાલ અને ઇન્દોરમાં 20 ઓગસ્ટ 1925થી હેલ્મેટ વગરના 2 વ્હીલર ચાલકોને પેટ્રોલ નહીં મળે. જિલ્લા કલેક્ટરો દ્વારા માર્ગ સલામતી સુધારવા અને અકસ્માતો ઘટાડવા માટે આ કડક આદેશ અપાયો છે. સુપ્રીમ કોર્ટની રોડ સેફટી કમિટીના ચેરમેન સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટીતંત્રને આશા છે કે આનાથી લોકો ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જાગૃત બનશે. જાપાની અબજોપતીની કાવડ યાત્રા, સંપત્તિ છોડી ભક્તિમાં લીન. જાપાની અબજોપતી હોશી તાકાયાકી, જેઓ હવે બાળકુંભ ગુરુ મુનિ તરીકે ઓળખાય છે, પોતાની અબજોની સંપત્તિ અને વ્યવસાય છોડીને ભગવાન શિવની ભક્તિમાં લીન થયા છે. તેઓ દર વર્ષે ઉઘાડા પગે કાવડ યાત્રા અને ભંડારાનું આયોજન કરે છે. તાજેતરમાં તેઓ 20 જાપાની અનુયાયીઓ સાથે ઉત્તરાખંડમાં ગંગાજળ લઈને કાવડયાત્રા કરતા જોવા મળ્યા. તેમણે ટોક્યોમાં ઘરને શિવ મંદિરમાં બદલ્યું છે. ટ્રમ્પ ગેરસમજમાં જીવે છે. ભારતની આર્થિક સ્થિતિ નબળી નથી. કોંગ્રેસ સાંસદ રાજીવ શુક્લાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે અમારી આર્થિક સ્થિતિ નબળી નથી. જો કોઈ કહે કે તે અમને આર્થિક રીતે ખતમ કરી દેશે તો તે તેની ગેરસમજ છે. ટ્રમ્પ ગેરસમજમાં જીવી રહ્યા છે. શુક્લાએ ભારપૂર્વક જણાવ્યું કે તેમણે આ ટેરિફની આલોચના કરી હતી અને તેને ખોટો નિર્ણય ગણાવ્યો હતો. મોદી કેબિનેટના 6 મોટા નિર્ણય. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમને 2000 કરોડ, પીએમ કૃષિ સંપદા યોજનાને 6520 કરોડ, ઇટારસી અને નાગપુર ચોથી રેલવે લાઇન માટે 5451 કરોડ, કલુબારી રોડ ન્યૂ જલપાઈગુડી ત્રીજી, ચોથી રેલવે લાઇન માટે 1780 કરોડ, છત્રપતિ સંભાજીનગર પરભણી રેલવે લાઇનનું ડબલિંગ કરવા 2179 કરોડ, ડાંગો આપોસી જરોલી ત્રીજી, ચોથી રેલવે લાઇન બનાવવા 1752 કરોડ. હળવાથી મધ્યમ વરસાદની આગાહી. હવામાન વિભાગ મુજબ 31 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આજે 31 જુલાઈએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ સહિત ઘણા શહેરોમાં પવન સાથે વરસાદની આગાહી છે. 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને સાવચેત રહેવાની સૂચના છે. પીએમ કિસાન યોજનાનો હપ્તો આ તારીખે જમા થશે. ભારત સરકારના કૃષિ મંત્રાલય પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવનાર 20મા હપ્તાની તારીખ જાહેર કરી છે. કૃષિ મંત્રાલયે જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ 20મા હપ્તાના પૈસા આવતા મહિને બધા પાત્ર ખેડૂતોને આપવામાં આવશે. મંત્રાલયે તેના સત્તાવાર ટ્વિટર પર જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ 20મા હપ્તાના 2000 રૂપિયા 20 ઓગસ્ટ 1925ના રોજ ખેડૂતોને ટ્રાન્સફર કરવામાં આવશે. સરદાર સરોવર ભયજનક સપાટીએ. સતત ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. નર્મદા ડેમમાં 2,22,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉપરવાસમાંથી પાણી આવકના કારણે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. હાલ નર્મદા ડેમમાં જળસ્તર 127 મીટરની સપાટીએ છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 1.27 મીટરનો વધારો નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ અત્યાર સુધી 60% ભરાયો